આજે આપણે બનાવીશું રોસ્ટ મખાના। આજની મારી રેસીપી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। હાલો, જય શ્રી કૃષ્ણ। મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રોસ્ટ મખાના બનાવીશું। સૌપ્રથમ આને આપણે ગેસ ઉપર રોસ્ટ બનાવીશું। આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું, એમાં આપણે 2 કપ મખાના નાખીશું। મખાનાને આપણે એકદમ સરસ ક્રિસ્પી એવા રોસ્ટ કરી લઈએ। અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું। આપણા મખાના રોસ્ટ થઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરીશું। આપણા મખાના એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે। હવે મખાનાને આપણે બહાર કાઢી લેશું। આપણે મખાના એક બાઉલમાં કાઢી લીધા છે। હવે એ જ પેનમાં આપણે 1 ચમચી ઘી ઉમેરીશું। તમારે બટર નાખવું હોય તો નાખી શકાય। ઘીને મેલ્ટ થવા દેશું। આપણું ઘી અહીંયા મેલ્ટ થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરેલી છે। 1 ચમચી લાલ મરચું નાખીશું। અડધી ચમચી હળદર નાખીશું। અડધી ચમચી શેકેલું જીરું નાખીશું। અડધી ચમચી મેંગો પાવડર, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે એને આપણે આવી રીતે રોસ્ટ કરી લેશું। ગેસની ફ્લેમ ધીમી ચાલુ રાખીશું। આપણા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે મખાના અંદર ઉમેરી દેશું। એને આપણે આવી રીતે મિક્સ કરી લઈએ। મસાલો એકદમ સરસ મખાનામાં ચડી જાય। ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું। આપણા મખાના એકદમ સરસ મસાલેદાર રોસ્ટ થઈ ગયા છે। હવે એને આપણે એક બાઉલમાં કાઢીશું। અહીંયા આપણે બહાર એક બાઉલમાં કાઢી લીધેલા છે। આપણે હવે એક બાઉલ લેશું। એમાં એક ડુંગળી સુધારેલી છે, એને એમાં ઉમેરી દેશું। એમાં નાખીશું હવે એક નાનું ટમેટું લીધું છે, એને પણ એમાં ઉમેરી દેશું। એમાં નાખીશું આપણે ધાણા ભાજી, એને પણ આપણે ચોપ કરેલા છે। એક લીલું મરચું નાખીશું। એમાં નાખીશું આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। એને આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે નાખીશું મખાના। એની ઉપર નાખીશું આપણે સિંગ, ખારી સિંગ નાખો અથવા દાણા શેકેલા નાખો, કોઈ પણ તમે નાખી શકો છો। એમાં નાખીશું આપણે અડધી ચમચી ચાટ મસાલો। હવે આપણે બધાને મિક્સ કરી લઈએ। આ રોસ્ટ મખાના એકદમ સરસ ટેસ્ટી એવા બને છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। અહીંયા આપણા રોસ્ટ મખાના એકદમ સરસ તૈયાર છે। હવે આપણે સર્વ કરી લઈએ। આજની મારી રોસ્ટ મખાનાની રેસીપી તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી રોસ્ટ મખાના તમને કેવી લાગી। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।